હમણાં રાજકારણીઓ બધા નેતાઓ ભેગા થયા અને પ્લાન બનાવ્યો કે હાલો કે આપણે કંઈક કે બહાર કે ફરવા જઈએ, પિકનિક કરવા, ટૂર કરવા જઈએ. તો ઓલા કે હાલો બધા કે આપણે પ્લાન બનાવીએ. તેમાં તો એક સમજદાર છે ને એવું કીધું કે આપણે કે બધા પોતપોતાની અલગ અલગ ગાડીઓમાં જઈએ ને કે આ વખતે એમ નથી કરવું કે એમાં શું છે કે મજા ન આવે. આપણે છે ને કે બધા કે એક સાથે કે બસ બાંધીને કે એક બસમાં જઈએ. એટલે ઓલા બધા કે હાલો કે કાંઈ વાંધો નહીં, કે અમને કાંઈ પ્રોબ્લેમ નથી, ચાલો કે બસમાં જઈએ. એટલે આ લોકો બધા બસ બાંધી અને બસમાં નીકળ્યા. તે ઓલા બસ ડ્રાઈવર ગાડી લઈને નીકળ્યો ત્યાંથી. એટલે બધા લોકો આમ મોજ કરતાં કરતાં જતા હતા. તે ત્યાં ખબર નહીં કંઈક રસ્તામાં પ્રોબ્લેમ આવે એટલે ત્યાં રસ્તોનું કામકાજ ટૂંકમાં હાલતું હતું. એટલે ડ્રાઈવરને કંઈક પ્રોબ્લેમ લાગે એટલે ડ્રાઈવર કે અહીંયાથી ગાડી નહીં હાલે, ગાડી પાછી વાળવી જોઈએ, કે આપણે બીજા રૂટ ઉપરથી હાંકવી જોઈએ. એટલે એવી રીતે ગાડી ડ્રાઈવરે રિવેસ લીધી. રિવેસ ડ્રાઈવરને ખબર નહીં ક્યાં રોડ પૂરો થઈ ગયો. રોડ પૂરો ગયો ત્યાં એક બાપાનું ખેતર, અને ખેતરની નીચે ત્યાં પથરાઓ ને એવું બધું પડેલું. એટલે ગાડી પથરા ઉપર ચડીને ગાડી આખી ઊંધી ડાયરેક્ટ ત્યાંથી પથરા ઉપર. ડ્રાઈવરને ખબર ના રહે કેવી રીતની, તો પણ પથરા પડ્યા હતા ને તે પથરા હર્યા ત્યાંથી લહેર્યા. ગાડીને બધા લહેરીને સીધા પડ્યા ખાઈમાં. ખેતરની નાની એવી ખાઈ હતી, ખાઈમાં ગયા. એટલે ત્યાં બાપા તો આ જે એવું બધું બન્યું ને તે ત્યાં તો પત્રકાર ને મીડિયા ને પોલીસ ને બધા ભેગા થઈ જાય. ને પત્રકારોને બાપાને પૂછ્યું કે આ એક્સિડન્ટ થયું ત્યારે કે તમે અહીંયા હતા? કે હા, કે હું અહીંયા કે ખેતરમાં કામ કરતો. એટલે પૂછ્યું કે આ કે બધું કેવી રીતનું છું? તો કે જો નહીં કે કાંઈ નહીં, કે હું કામ કરતો હતો ને ઓલા લોકો કે ગાડી હાંકતા હતા, આગળ હાલી નહીં, કંઈક કરતા હતા કે ગાડી કે ઊંધી પડી ગઈ એમ. પણ બાપાએ એ પાછું છે ને ત્યાં ઓલે ગાડી ઊંધી જ પડી ગઈ. પણ બાપાએ કેવું કર્યું, નૈયા ખાડો ગળીને પાંત્રીને દાટી દીધા હતા. ખાડો ગળીને અહીંયા બધી દફન વિધિ પૂર્ણ કરી દીધી બાપાએ. તો ઓલા એ પૂછ્યું મીડિયાવાળાએ કે બાપાએ કે આ બધા ક્યાંય કે આ કે તો કે આ કે મેં કે આની બધા કે દફન વિધિ કરી દીધી હતી કે એટલે અત્યારે કે બધા કે કામ કે તમામ થઈ ગયું છે, એમ કાંઈ વાંધો નથી. તો ઓલા મીડિયાવાળાએ કીધું કે કદાચ ગમે એવું એક્સિડન્ટ થયું હોય પણ કે 35 કે જેટલા હોય એટલા બધા થોડા એક્સપાયર થઈ જાય, ગુજરી જાય. એમાંથી 2-5 તો જીવતા રહે કે નહીં? તો ઓલા બાપા કે હા કે એમાંથી કે 2-3 જણા એમ કહેતા જ થાય કે અમે જીવી છીએ, પણ મને એમ કે આ રાજકારણીઓ હશે કે ખોટું બોલતા હોય કે મેં તો કે બધા એને દાટી દીધા એક હારે. બોલો, ઓલા કકળાટ કરતા હતા ને કગળતા હતા ને એને બાપાએ દાટી દીધા.